ખેડૂતોને મોટો આર્થિક ફટકો, ઇફકોએ એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 250 રૂપિયાનો વધારો કર્યો। ખેડૂતોને વર્ષની શરૂઆતમાં જ મોટો આર્થિક ફટકો પડ્યો છે। ઇફકોએ 3 જાન્યુઆરીથી એનપીકે રાસાયણિક ખાતરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે। કંપનીએ એનપીકે 10-26-26 અને એનપીકે 12-32-16 એમ બંને પ્રકારના ખાતરની 50 કિલોની દરેક બેગ દીઠ 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે। આ ભાવ વધારા પછી અગાઉ 1470 રૂપિયામાં મળતું એનપીકે ખાતર હવે 1720 રૂપિયામાં ખેડૂતોને ખરીદવું પડશે। ગુજરાતમાં વાર્ષિક અંદાજે 7 લાખ મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે। આ ભાવ વધારાથી રવિ સિઝનમાં ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ અસર થશે અને તેમના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે। પટેલ ખેડૂત આગેવાન ખાસ કરીને ઇફકો કંપનીએ 12-32-16 અને 10-26-26 પર લગભગ 250 રૂપિયા ગુણ દીઠ મોટો વધારો કર્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતર પર સબસિડી આપતી હોય છે। હાલમાં ડીએપી ખાતર પર લગભગ 226 કરોડ જેટલી વધારાની સબસિડી સરકારે જાહેર કરી। એને કારણે ડીએપી પર ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ જે રીતે એનપીકે ખાતરને કન્સિડર ન કરવાના કારણે ખૂબ જ મોટો વધારો ખેડૂતો પર ઝીકાયો છે। અને ખાસ કરીને જ્યારે રવિ સિઝનની અત્યારે શરૂઆત હોય, ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે રાસાયણિક ખાતરનો વપરાશ એનપીકેનો કરતા હોય ત્યારે ખૂબ જ મોટો બોજો ખેડૂતો પર આવ્યો છે। અને ખાસ કરીને જે સ્થિતિ બદલી જાય છે, તમે જુઓ તો છેલ્લા 10 વર્ષમાં યુરિયા પર બિલકુલ ખાતરનો ભાવ વધારો થયો નથી। અને યુરિયા ખાતર જે નાઇટ્રોજન મુખ્ય તત્વ છે, આજે પણ તમે જો તો જે યુરિયા છે 5-6 રૂપિયા કિલો યુરિયા ખાતર મળી રહ્યું છે। અને બીજી બાજુ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ લગભગ 50 રૂપિયા કિલોથી જ્યારે મોંઘા થતા હોય, સ્વાભાવિક છે ખેડૂતો યુરિયા ખાતરનો વપરાશ વધારી દીધો છે। એને કારણે જમીનો બગડી રહી છે। અને જે રીતનો આ મોટો વધારો એનપીકે ખાતર પર આવ્યો છે, એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક ભારણ પડવાનું છે। સરકારને પણ મારી વિનંતી છે કે આ જે વધારો છે ડીએપી માફક એનપીકેને પણ કન્સિડર કરીને આ ભાવ વધારો પાછો ખેંચાય એવી તમામ ખેડૂતોની લાગણી છે।